આ મારું 500 પાટણ હા રોટલા તહેવાર પણ ના હોય એક કામ કરો આપણે ફાફડા જલેબી જીવો ને કચેરીઓ ને એવું બધું મંગાવો હોય કચેરીઓ ને એવું બધું મંગાવો કારણ કે ઉતરેણ આવે છે તો રોટલા થવાતા હશે હા 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 આટો હોય રોટલા નહીં બનાવવા એમ ખરા ઊંધિયું મંગાવો કિલો જેવું અને કચેરીઓ લાવો અને ફાફડા ને જલેબી ને એવું બધું લાવો એટલે શું આ ઉતરીણ આવે છે ને તો એવું બધું ખાવું પડે એમ રોટલા લે રોજ નહીં ખાતા હું હવે નીકળ્યો જ છું તમે લાઈન રાખો એ હારું વેલા જગલા હા આ ઉતરણ ઉપર કના ઠાઠ બેહારવા હેડેડી હે એટલે ઠાઠ બેહારવા નહીં હેડે બા ઠાઠ બેહારવા હેડે એક તાણા રે હે ફોન માં કે હે ઊંધિયું લાવજો કચરી લાવજો ચીકી લાવજો લે હે હું તો મારા આઢું નહીં જાઉં છું ગોમેત્રો કરવા એટલે આ માજી ના ખાવાનું હોય ચાણા સુધરે લે હે તારા ખાવું તો ઘેર લાઈન ખાકે લે હે કોક ના ઘેર જઈને તો એ બધું મંગાવવાનું આવે તારે એટલે આ ઘેર ખાવાની મજા ના આવે ગોમેત્રે છે ને ઈકણ ખાવાની અલગ મજા હોય એવું હોય મારા આઢું કોઈ નડતું નહીં તમને ચમ આટલી બળતરા થાય છે એટલે પણ ફોન કરીને થોડું કહેવાનું હોય લે હે મહેમાન ને એટલે એને મન હોમેથી ફોન કર્યો અને પૂછતા હતા કે રોટલામાં શું કરું એટલે તહેવાર પર રોટલા જ ખવાતા છે કીધું જલેબી ફાફડા ઊંધિયું કચરિયું એવું બધું લાવો એવું હોય મારા આઢું હેડી જાય તો લેવા બરોબર એકલો હેડે હઈ હોય જ લેતા હેડતા નથી આવું તમે આવીને શું કરશો ઈકણ ઊંધિયું ને બધું ખાયો પણ બા હું તો કાલે આવું પમદારે આવું પછી તમે ભોગા કરો છો ઈકણ પહોંચાય ના હોય હેડો ઘેર એમાં પણ મજા ના આવે હોજે પાછો નહીં આવતો રે ના મારે તો 2 દાડા થઈ 3 દાડા થઈ એવું હોય મારા આઢું ની જાઉં એટલે અમાર તો બીજે જબર બને છે અઠવાડિયું ખાઈ જ નાખે આઢું તો જાય એટલે ફોન ભૂલી જાય પાછું હા તંજીએ નહીં આપ હો હા ખરેખર મને માતા ના વાને ઊંધિયું જલેબી ફાફડા કચરિયું અને ચીકી મારા ઓછે દાઢે ચડાવી દીધું વાતો કરી હવે મારે કોક તો ખાવું પડશે હું લાવું હા ચીકી લાવું અને જલેબી ફાફડા લાવું જવા દે ગયા હાય કને બધાજી હાલ આ એક પતંગ લઈ જાઉં બીજા બધા પછી મોળા આવીને લઈ જાય અમે મારા કાકા છે સુરત થી દોડી લાયા એટલે 15-20 તો આર્ટિસ્ટ કાફી હાલ એક લઈ જવા દે એ ચોડી લે પતંગ ચગાવે માર ભાઈબંધો કઈ ના જાય ચડાવે બધા પતંગ ચગાવી રહ્યા છે પણ તું ઘણી વાર રહી જા તારે એક કામ કરવાનું છે હોય લઈ પાણી મારે જવા દો યાર બધા ચગાવી હી કર હા પણ તારે ચગાવત લાવી છે આપણે પતંગ ને દોડી હા બબર બજારમાં જવાનું છે તારે અને 100 રૂપિયાની ચીકી અને જલેબી ફાફડા લાવવાના હી બરાબર ઓ બા લેટવા વેળા કરવા રવા દો તમારી ઉંમર કેટલી છે તમારી ચીકી ખવાય તમારા દોતે પડી ગયા હી આઈડિયા કા દાઢો તો હી કલે એ દાઢો થી ખાય તું હું લેવા ચિંતા કરી તું ખાલી જઈ લઈ જા હું જોઈને જવાનો માર બધા ભાઈબંધો પતંગ ને દોડી લઈને જતા રહે ઈકન ચકાવા 50 રૂપિયા જલેબી ફાફડા આવશી લે ના આવી બુદ્ધિ પોકા તમારી એક કામ કર આપણે જલેબી ફાફડા કેન્સલ કર 100 રૂપિયાની ચીકી લેતો જાય ભાઈ જો હાથે લેતા હું તો જોઈને જાવ અલે જા કે લે હું લે પણ બધા ચકાવા જતા રહે આઈ પણ તું લઈને આવતો રે પછી ચગા જજે એટલે બધા મારે હેતું જવાનું તો હું બાઈક લઈ આલું તને હે એક્ટિવા તો લઈ આલો પેલું બોબડું આ ને રહ્યું કશું લઈ આલું નહીં જા તો ભાઈ લઈ આલું ના તો મુએ નહીં જવાનું જો લે દે માર બધા ભાઈબંધો એકન ચકાવા જાય અને હમણાં મોળા ઊંધિયું તૈયાર કરી રાખજો હું ખાવા આવું હું લેવા જવું પડે ઘેર થોડું તૈયાર થાય જાય હે તો લેતા આવજો બજાર જોવા તો તને જોડાવ પછી મને જોડાવા લેવા જતો જા તમે નહીં જાતા ચીકીને લેવા ના હું નહીં જવાનું તો હાલ ના ઊંધિયું લેતા આવજો પૈસા નહીં લે આઈ ગયો તે ઊંઝું કરી રહી તો છે બધા ચીકી લાવજો હું આઈને ખાય સારું જા હો ઉપર અને તો તમારા ઘરમાં પતંગ વળે કોઈ ફાઈલ ના નાખે સારું તું જા તો ખરી સારું ખરેખર આ છોકરાને શું કરવાનું 4 રસ્તે ચીકી લેવા જવાનું કીધું મારા વર્ષે કે મારા કે પતંગ ચગાવવા જવું છે જલેબી ફાફડાનો મેળ નહીં આવે પણ ચીકીનો મેળ આવી જા હા જવા દે ગુડ લઈ આવું જા
सपनों से भरा हर एक रंग અરે ભાઈબંધ દીધો ચેવું કાપે તાણી માર કાકો સુરત થી દોડી લાય સુરત થી લાયા આરી ઓ આજે હું એક પેલું પતંગ કાપી ના નાખતો ના ના તાર હાથ કપાઈ જાય અરે આ ના કપાય તું આજે તાર હાથ કપાઈ જાય લે હાજી ભાઈ પેલું એક કાપીને હાલ દઉં પણ ના 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 તાર કાકાને કે લઈ આલી પતંગ ના દોડી આ ઉતરેણ નજીક આવી દી તો તાર કાકો કોઈ લઈ આલતા નહીં તન તો ઘડીક ચડાવવા દે પણ હું ફીરકી પકડું તારી ના ફિરકી માં નહીં પકડ હાલકી ના અરે તે કીધે ખબર નહીં પડતી ના પાડી એટલે તાર કાકાને કે લઈ આલે જા અરે પણ એક પેલું કાપીને હાલ દઉં કાપ્યો છે જે ગાલ દોડી જે કાપો ભાઈબંધ આમ કરજે બતાવજે ના જો ખાલી તારવાનું એક ના 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 તાર કાકાને કે લઈ આલી જા માર કાકો છે સુરત ગયા તા દોડી લેવા સ્પેશિયલ મારો લે લે માર કાકાને હાલ તરત કહું જો તું પછી આ એવી દોરી લાવો ને તારું પતંગ જો આટલા હાથમાંથી કાપી નાખું કે નહીં તાર કાકો કોઈ ના લઈ આલી તને અલ્યા ચમ ના લઈ આલી કોઈ ના લઈ આલી એ કાપ્યા છે જો ખાલી હું આવું ખાલી ફીરકી લઈને તું આજ ઉભો રહે. જા લઈને તારી તાકાત નહીં લાવવાની માર કાકો હમણાં હાલ જ લઈ આલી તું જો ખાલી કોઈ ના લઈ આલી આયા વળી ચીવા મને છેતરવા એ કાકા માર પતંગ લ્યો એ કાકા માર પતંગ લ્યો પતંગ નું ભૂત ચોઈ જાજુ તારા મને તારી પતંગ લ્યો બીજું કોઈ નહીં ચોઈ ભૂત જાજુ આવ્યું આપણા ધાબા પર મુજે ઈકડ પેલા શક્તિ પતંગ ચડાવે તો મેં માજુ કીધું હાલ છે તે હીરે કે તાર કાકન કે દોઈલી પતંગ લઈ આલી કશી લઈ આલતા નહીં તાર કાકો જીવ કહેતો તો આજે શક્તિ નો કુવા પડે તું કુવા પડે કે ના વાત આપણે તો લેવાના આવા પણ પતંગ લઈ આલો હજી ઉતરવાની ઘણી વાત છે લે ના મને પતંગ લઈ આલો પતંગ લઈ આલો એટલે શક્તિ નો આપણા ધબા પર પતંગ ચગાવવા ઓએ આ લીને ધૂળ કાઢી નાખવા નોતા નોતા હમણાં આવા એ કાકા પણ મને પતંગ લઈ આલો તું હેડ માર અંદર કે પતંગ લઈ આલો નહીં ખાલી રંગા દે પતંગ કાપે હું એક પતંગ એ કેણી બોલો શું છે બધું આ દેખાડે પતંગ ચગાવું ઓહો પેટ ભરાઈને પાવ હોમું હોમું બોલી અલે તને મારા ધાબા ઉપર આવીને જ પતંગ ચગાવવા મળ્યું લે પાણી બડીમાં ભાઈબંધ એટલા આવ્યો આ તો ભાઈ પતંગ દોડીને તો માલતો નહીં પતંગ ચગાવવા આલ્યું હતું ને હા. ત્યાં તમે પતંગ કાપાઈ નાખ્યો તો હાથી ચગાવવા લીધો નહીં કપાવા દે આવી પાણી કાપાઈ નાખો હું આલજે. નહીં આલું તમે લઈ આવો કે એને મારો કાકો છે સુરત થી દોડી લાય બસ હવે ઓવર એક્ટિંગ બંધ કર એ પહેલા તો તું ઉપર જા બધું ઉતાર ઉતાર અને વધી ઉપર ઉપાડી. કોક મેદાનમાં જઈને ચગાય કોક ના છોકરા રીહવાડી ખબર નહીં પડતી ચગાવ લાગી તોડી નાખે ના 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 તો ઉતારીને ઉપર લઈ આવ તો જોર આવે વળી અમારે વધારે પડતું બોલે નહીં તો તને કહી દઉં આ બેટ ના ઉપર વાજી કાકા જોર આવે તમે લઈ આલ દે ઈન કાકો ઈન લઈ આલી પતંગ તો તમે મન ચમ પતંગ લઈ આલ દો મારો કાકો તો શેઠ સુરત જતા લેવા હા તું એ વેટીન ઉપાડવાનું કરે પાછળ આલ્યા વગર તાર કાકો તો કોઈ ના લઈ આવે એડવાન્સ કંદા લેવાય થી લે ઈન કાકા સુરત થી લાયા તો પતંગ થી લઈ આલો દોઈલી ચૂપચાપ ઉભો રહે લે તું સુરત ને દોડીએ 10 પતંગ કાપે 10 આ તો તાર મેદાનમાં જઈને જેટલા કાપવા હોય ને એટલા કાપજે પણ ફેરવાનો વાય આવતો નહીં ને પતંગ નો દોડી બે બે લઈ રહે ઉપરવાથી ચકા દો કી ઉપાડ હેકડવાથી પતંગ આવી ના હેકડવાથી હના આલે છોકરા કાકા બસ હવે રે જતો રે ના કાકા મન પતંગ લઈ આલો તમે મન પતંગ ને દોડી લઈ આલો મન લઈ આલો પતંગ દોડી હું થાય પગમાં હું થાય ના પતંગ ને દોડી લઈ આલો મને માતા ના કાકા મારી એકલા કઈ મરી જાય કોઈનો જા તમે મરી જાઓ તો પતંગ લઈ આલો છે ધાબા પછી ભય પડું મારી વાત વાપર ઓવર એક્ટિંગ બંધ કર પતંગ દોડી લઈ આલું પણ હાલ એટલા બધા પતંગ કે દોડી નહીં લઈ આલું
ઉત્તરાયણ ઉપર વધારે લઈ આલે, હાલ માપના લઈ આલું પતંગ દોરડી. માપને જ લઈ આલો. પછી દુકાન જઈને આવી રીતના વે ના કાઢતો જો તને કહી દઉં. નહીં કાઢું કાઢું. માપના પતંગ દોરડી લઈ આલે, હાલથી કહું. પણ પાકી દોડી નહીં આલી હા, પછી. પાકી દોરડી અને માપના પતંગ લઈ આલે. પછી કન જઈને તું વે ના કાઢતો. ઈ જઈને એમ કીધું કે મારા વધારે પતંગ ને વધારે દોરડી જોવા તો તારા મોર વસૂડી નાખીએ. ઈ કન જઈને જો ધમ પસાડા કર્યા તો મેળ નહીં આવે. ના કાકા હું ધમપતાળા નહીં કરું. હાલ કરે એવા ધમ પસાડા ઈ થવા ના જોવી. નહીં કરું પણ. હા તો લે આડ. પતંગને દોડી પણ દોડી પાકી હો. પાકી દોરડી ને માપના પતંગ હા. લેટ ના હોય એવા ને એવા હાના લઈ હજી ઉત્તરાયણ ની વાર હા. પણ કાકા ઈજો આપણા ધાબા પર આવીને જીવો પતંગ કાપે. હારું હેડ લઈ આલું હેડ. પધારાનું બકબક કર્યા કરે હેડ. કાગડા બોલાઈ રહ્યો હેડ. બેટા, હઉ. તો જઈયાન હું લઈ આયા. અલ્યા તારી આ બે હડકાયા હી જો ચીકી નું કહે તો ઓય ઉભો બા પેકેટ આખું ખાલી થઈ જા હા કોક બોનું બનાવવું પડશે. હું વિચારમાં પડ્યા. ચોકન જઈયાન હું ચાલતા આયા હાથમાં. આ તો ગેમિનેશન પાવડર છે ઘેર ઉધેવ હોય ને એટલે નાખવા લાયો. કાકા ફિરકી નહીં આવી. એ ફીરકી આવી ના આવે લે આ તો દવા છે દવા. દવા છે ઓવર ગેમિનેશન પાવડર છે. પણ થેલી ભલા મોણા મીઠાઈ વાળા ની લાગે. આ થેલી હા, આ તો રસ્તામાં પડી હતી તે કહું મને પાવડર થી એલર્જી થાય બરાબર. હા. એટલે થેલીમાં નાખી દીધું ડબ્બુ. હા. અને આ થેલી લઈને જઈ દેવું રસ્તામાં છીલાયો આરી થેલી. આ તો ભલા મોણા ઉધાઈને આવતી હોય તો હવે અમે તમારું ઘર રિપેરિંગ માં આગળ રિપેરિંગ કરાવી દો કી. ટૂંકા જોઈ કે ઇન્જિન થોડું રિપેરિંગ થાય છે હે? ઉકાત આખી જિંદગી નહીં કમાઈ કો તમે તો ભાઈ આખી જિંદગી ઘર રિપેરિંગ નહીં કરાવો. હવે તમારી જિંદગી વધી નહીં ચડે છોકરાનું જ વિચારો. કાકા પેલી પતંગ થાય. હું જાઉં તાણ હો. અરે ઉભા જ રહો ભલા મોણા હને ઉતાવળ હા આટલી બધી. ઉતાવળ તો કોઈ નહીં પણ આ હું હે, પેલી ઉધે વધારે ના આવી જાય ને એટલે જઈને તરત પાવડર નાખી દઉં ને. પાવડર નાખવાની આટલી બધી ઉતાવળ. એટલે આ ઓમ પડી છે ઉધે ઓમ. જેમ જુઓ પડી માથામ એમ ઉધેવ પડી છે. ભલા મોણા મને તેમ ડબ્બો કોક મીઠાઈ નો હોય એવો લાગે યાર. ના રે ના લ્યો તમે તો ચેક કરો કે પણ હું હા આ પાવડર છે ને હા. બહુ ઝેરીલો આવે તમારા હાથમાં અડી જાય ને તો ચક્કર આવી તમને કોઈ ને ભય પડતા થો એટલે એવું છે. ઓહો જો આ તમે તો હું હાથમાં આ રીતના પકડી દઉં સમજ્યા? સારું સારું હા? એ હા. બકાયા બકાયા. એ બટી લેટકી પતંગ દોડી નહીં લાવવા ને. પેલી પતંગ થાય લૂંટવા જાવ. તું કોઈ નહીં આવી લાવી હે નવું. હા એટલે આ તારી ચિયો પડી ગયો હંતાઈ હંતાઈ આવતો તો ને બા ઓ તું હુટપાટ લઈને હેડે કોઈ નહીં હા કોઈ નહીં ભલા મોણા હું જુઠ્ઠું બોલો હો હું એ હાલ થેલી જોઈ તમારા હાથમાં યાર એક આ પોલીસ ઓહા પડી એટલે ધોર્યો. પોલીસ વાળા સાહેબ ની ગાડી ઓ વાહ. તમાર ચીડે આવી એ બા ઓ હલ્યા બારો કી એ તમાર ચીડે નહીં આવી એ તો ગામમાં કોક હશે એટલે અલ્યા હું મદદ કરીને હેડે આયો હું એટલે તું જતો રે ને કે તું એ હલવાઈ દઈએ ના ના યાર ખોટું બોલો હું લાયા સાચું બોલો કે જો આ કોઈ છે લ્યા બે હાથ હોમ કરજો એ તો હોય. હા અને કોઈ નહીં યાર પખાઈ યાર હું જોયું તું આ આર્યું ને એ તો ગેમિનેશન પાવડર હે મારા ઘરમાં ઉધેવ આવીને એટલે નાખવા લાયો. એવું ઓ વાહ. હવે ઉદ્યોગ આવ્યો થો કાઈ ઘર પડતું કરો કી ના રે ના હાલ રેવું છે એટલી ઘણી રહીએ કા થેલી યાર બીજી કોક ટાઈપ ની લાગે આ થેલી તો પાટણના પ્રખ્યાત દેવડા આ તો ઓ પડીતી રસ્તામાં મેઠાઈની થેલી આ તો એ લેતો આવ્યો. ના ના અલ્યા એ છે બતાવ કી યાર તાણા અલ્યા આ નહીં યાર ગેમિનેશન પાવડર જોવા તો કી અલ્યા આ નહીં જોવું તારે લાઈ ના નો ના ના જોઈ તો લઉં અરે વાહ ચીકી હું હતી હું ચીકી ચીકી હે? એક બે એક બે નહીં હું લેવા હે વાહ તારી બા તમે અમારા ઘરમાં આવીને ફ્રીજ ખોલીને ફ્રીજમાં એ વસ્તુ ખાઈ જો હો તો આ તો હું તમને રસ્તામાંથી લીધું આ તેજા માર ફ્રીજમાં હે ને પેલું એ પડ્યું છે આ ટોમેટો જા ખાઈ જાય હો તો અમે તો નહીં ખાવા ચીકી ખાવા દો કી ના નહીં ખાવા તું જા હે નહીં ખવડાવી કોઈ દાડા મને આવું ખવડાવ્યું લે હે વાહ ખાલી ટોમેટો ને દૂધી જ ખવડાવી છે
ઓહો 15 હેડે આવતા હતા તે હું બેઠો બેઠો ગુંદનો લાડવો ખાતો તો તે મારા ઘરમાં જઈને તમે ગુંદનો લાડવો લઈ આયા હું મારા પાણથી ના આલ્યો હતી આ તે ઝાડ હું ગુંદ બોછો તળાવ 2 લાડુ આલ દીધું ભાઈ પણ ચીકી તો નહીં ખવડાવું નહીં ખવડાવે ને? નહીં ખવડાવી કશો વાંધો નહીં આજ પછી મારા જોડે કોઈક ખાવાનું માગો પછી ખબર પડે એ હવે નહીં માગું ભાઈ તાણા જા હેડ આઈ જજો કા મારા ઓછા છે લેટવાઓ તમે ભેગા થઈ ગયા સમજણ નહીં પછી લાય હવે ચીકી લાવ્યો ઘર સુધી તો આવી ગયો હવે ઝાપટવાનું ચાલુ કરવા દે તારી વાત છે એમ ત્યારથી ના પાડી હતી કે ઇકન જઈને હટ લેતો નહીં ઇકન જઈને મેં કાઢ્યા એટલે મારે તને આ 1500 ની ફિરકી ને 200 રૂપિયાના પતંગ લઈ આવવા પડે હવે ઉત્તરાયણે કશું નહીં લઈ આલું એટલે તમે તો હાવ 4 પતંગ લઈ આવતા હતા એટલે તો માર થઈ રહી તરત તમ ઉતરીજીની કડી કેવું મોઢું કરીને ઉપડ્યા છો એટલે યાર બાના લીધી તમ બાયો કરી લ્યા પતંગ તોડી નાખ્યો તમે જોજો ફાડી ના નાખો બધા મોણા હાલત લઈને હેડે આવીએ હો એટલે યાર એક જણાએ માથના વાળો કરીને બેચવાનો તું યાર માથના વાળો ના કર પછી મજા ના આવે યાર તમ કુને માધનાવાળા કરીને મેલ્યા ભાઈ યાર તમ હું કર્યું બા બજાર ગયા તા હા તે બા કોક લા હતા બરોબર હા. તે હું આમથી આવતો તો નિરાયોના ઘર બાજુ વળ્યા ને તે હું થેલી ફાળી ગયો હા તે મુએ ટોકો પાડ્યો ને તે એને થેલી હંતાડી દીધી પછી હું જોડે જઈ હા. મેં કીધું બા તમે કોક લાયા છો તમારી જોડે કોક હતું હાલ તે મારો છે રીત ના માનવા દીધો તે? અને પછી મુએ હર પારી ગલી કરીને પછી જોયું ને હા તો થેલી હતી એના હાથમાં ધોળા કલરની તે ભાઈ તે મને કે આમાં કે મિસ્ટર પાવડર છે ધોળા કલરની થેલીમાં પણ મેં થેલી ખોલીને જોયું ને કડવાજી હા. તો મેં ચીકી હતી અલ્યા આ કેમિસ્ટર પાવડર નું બાટી આપણાને નતું કીધું કઈલા હા ચીકી હતી તો કાકા મને એકે આલીએ ના તો તમને બકાયા કડવાઈ હો ઓહો મારો ઓછા ઘેડો બિલેન્ડર કોકનું ખાવું સારું લાગે અને એના વખત કેવું જોર આવે આજતા એક નંબર સિલિન્ડર છે મેં હરુપારી 2-3 ચીકી લેવાનું કીધું ને તે તમે જો ને તો રીતસર ચીકી ના આલી અને હમણાં 2-3 દાડા પહેલા હું મારા ઓગણા બેઠો બેઠો ગુંદનો લાડવો ખાતો હતો ને હા. તે મેં કીધું આમાંથી નહીં મળે તે મારો છે મારા ઘરમાં બેસી અને ડબ્બો ખોલીને ગુંદનો લાડવો લાવીને હાથે કાઢો બોલો અને વાયકા મને 2 ચીકી ના આલી યાર પણ કડવાઈ મેં નક્કી કર્યું હા. આજ પછી આ કૈડાને ને 1 રૂપિયાની ચોકલેટ પણ ના ખવડાવું અલ્યા એ તો મારો ઓળખ્યો માજીન ખાઈ લે મુઢે માગી લે તાણી. આપણા કોઈ ઈને તો લગીને લાજ શરમ આવા ઈને તમે ના લીધી રીત સર ના લે યાર રીતસર માથના અલ્યા ખાવાનું તો અમારું એરો ઘણો ખાઈ ગયો મારો ઓળખ્યો તો અમારા આગળ જુઠ્ઠું ચમ બોલી ના ચીકી આલવી પડતી હતી એટલે જ જુઠ્ઠું બોલ્યો ખું ને અડધી બાટી ધૂળ કાઢી નાખશે મારો ઓળખ્યો આપણું ખાવું એટલે હારી વાતો કરી અને જાપતી જાય હે અને આપણા આગળ રીત સર જુઠ્ઠું બોલ્યો મેં પેલી મીઠાઈની વાત કરી થેલી તો મીઠાઈ નહીં લાગે તો કે ના તો કે મેં રસ્તામાં થેલી લીધી તો મને એવું કીધું તું યાર મને બકાવતો હતો પણ મને તો વિશ્વાસ નતો આવતો એની વાતનો માં ચીકી ખાવીએ ખાવી એમ ચીકી ખાવીએ હા લે તારા કાકો તને ચીકી ખવડાવશે ના થાનો આલો કઈડો લેડો તમારે ચીકી ખાવી તો ખા તમાર બાટી ચીકી ખાઈને હું રહી જાઉં તો ચાલતું છે યાર હા નહીં તો લે આવું. આડો તમને યાર હું ચીકી ખવડાવું ના પાડતા હતા કે કજીએ ના જવું એટલે એવું નહીં હાથના વાળો કરીને વેચ્યો તો ને એટલે પણ હવે તમારો સાથ મળ્યો આવી મારી વાત ઓપડો તમે 2 જણા ચીકી ખાવા તૈયાર થઈ દો ચીકી તમને કડવોજી ખવડાવશે હેડો ખવડાવશો નો પાકું 110% લ્યો હેડો ના તો આનો ખાવા દે પછી કાકા હું ચીકી ખાઈને પતંગ ચડાવવા જાય હો સારું બજારમાં એક ચીકી લાવીને ઘેર ખાવાની મજા કોઈ અલગ હો ભાઈ ભાઈ મજા આવી જાય મજા ઓ ડાચિયાળ ખાયા તું ખા કાકા ચીકી ઓ ચીવી ઠીલી હંતાળા મેં પૂછી તાળી તો મારો ઓળખ્યો હળકાયો ડાચ્યું એમ કે આમાં ગેમિસ્ટર પાવડર હ અને આમાં લે ચીકી હતી મારા આગળ જુઠ્ઠું બોલ્યો તો હા બા મેં કહી દીધું ચીકી હઈ હો તારી મરજી લે કેવું હોય તો કહું ના કેવું તો કોઈ નહીં હે આટલું બધું જુઠ્ઠું જો બોલવાના આવા કાળ મુઠા અમારું ખાવું હોય તાર તો માજી ખાઈ જઈ અને તારે ખવડાવવું પડે એટલે ઘર આવે હાથ ના ઉપર તો તને કહી દઉં આ બેન પ્રેમથી ચીકી આલ દે ચીકી તો નહીં આલું અને તું ખાવાની વાત કરે છે
ક્યાં જાતથી ખવડાવી મને લે કાણું ખાઈ ગયું હોય તો મને આવી કેવરાય નહીં. હેડ હેડ કોને ખવડાવી પણ તું નહીં ખવડાવી મને અલે તું આખા ગોમનું ખાઈ ગયું એ વાત કરી રહ્યો અહીં. મારા વાળો રે, મારા પતિ નાક ના અડાડ. કોઈ કહેજે ઝૂંટાવા ને મારા હાથમાં એ આ તો પ્રેમથી બે બેન ચીકી ખવરાય. એક નહીં ખવડાવું જા ના તો આનો ખવરાવી. તું હું તારો પડસાય ચીકી ખવરાવશે કારણ કે તું અમારું ઘણું ખાઈ ગયો હી અને તારા ખવરાવું પડે એટલે મારો શરીર સર જુઠ્ઠું બોલે હ. તને કહી દઉં તારું મેં કાધું નહીં બરાબર હા થડાને મજા નહીં આવે આ તે તું પેલા રાત અડાડી એનું હું. હા પણ તારા છોકરા આવા લેટવાન કો ખવડાય આ લેટવાન તે તું ખવડાય એ લેટવો જ છી. કાળ મુઢા અમારું ખાવું સારું લાગે અને એના ખવરાવાની વારી આવે એટલે આવી નોતી નોતી વાતો કરે હ. ખરેખર મને માતા ના તું આવડો મોટો છો ને કદી તીએ મને નહીં ખવડાયું નહીં ખવરાય. એ મોટી ઉભો રે ઉભો રે ઉભો રે ઉભો રે ઉભો રે માગે નહીં હાલ એ ખવરાવશે નહીં ખવરાય નહીં ખવડાયું અને બોલ યાદ કરાવું અને ખવરાયું હોય તો પછી તું ચીકી ખવરાય. આ પેલા મને યાદ કરાવડાય ઓ ભૂલી ચમ જઈ તું ભૂલી ગયો છે હું નહીં ભૂલ્યો. આજથી યાદ કર 12 મહિના પહેલા ઉત્તરાયણ હતી અને મારા ધાબા ઉપર બોલો કંડાળ ઉત્તરાયણમાં જલેબી ફાફડા ખાવાની કેવી મજા આવે તમને? એક નંબર મજા આવે માતા ના ભાઈ અમે મફતની ખાવાની જ બહુ મજા આવે. શું કેવું? વાત હાચી કાકા. તમે ફરની ભૈયા તણા જલેબી ફાફડા કોણ ખવડાવે? તે તમે ખવડાવો હો અમે તમને ખવડાવશે કોક દાળું હો એટલે એ બા આવું કોક દાડું. બા ઇમરીમ નહીં આયા જલેબી ફાફડા. તો હાલ હાલનું તોય મંગાવું યાર એટલે હું હેરતે દુકાને ગયો અને વળતા આવતે પરસ્યો થઈ ગયો ને તાણ આયા છે. એટલા બટીલા અમે કોક દાળ તો ખવડાવશું હો બે આખી મફતની મંડ્યા હે. એ બા મારા હારું રાખો નહીં કહી જવાનું બધું. મેં તમને ધાબા ઉપર બોલાવીને ભૂલ નહીં કરી. કેમ ભલા મોણો માપે માપે ખાવાનું હોય યાર. એક તો 1 રૂપિયો આલવો નહીં ને મફતનું બે હાથે ને બે હાથે ઝાપટવા વળી ગયા હો. આ તો મારું એવરેજ છે નાખી રાખો યાર. કીધો કાકા હા મફતું હોય ને એટલે અમે આવે છે જોતી જાય. ત્યાં તમે લાવ હું એવરેજ કહું હું લાવું એટલે તમે ખાજો એવરેજ હવે તમે લાવી રહ્યા ભલા મોણો હું. તમે તમારા છોકરા નહીં ખવડાવતા એ જાય મારા જોડે આવે ને તો કહેતા હોય તાર કાકાએ પૈસા આલ્યા વેફર ખવડાવજે અને તમે હોય કણ અમને ખવડાવે છે. આ ઉત્તરાયણમાં પતંગ દોરી લાયા નહીં હવે આપણે શું ખવડાવતા છે? આ તો અમે હારા કેવી જ તમને ખવડાવીએ હો. એટલે પણ હવે બા આ કાકા જુઓ મારા ભાગનું બધું કહી જાય. કંધાર કોઈ વપરાય કે નહીં? હું ભલા મોણો મંડ્યા તમે ના પાડી હોય એમ. કાકા હું પતંગ ખવડાવું. વેણા ના મારો યાર પતંગ નહીં ચગાવ આવા ખાવા કર ને કાંઈ લોહો કોઈ નહીં રાખે. વેણા મારશો ને હું તમને ખવડાયો હો તો કાકા હું લઈ જવા એ રૂપિયા ઓય હો બખા ના હે જોવા ઓય ઉધર પર કાં કાકા એ પેલું પતંગ આવી ગયો અરે કાકા જલેબી જોઈ જીવાય હતી બધી. હાય મને માતા ના પણ ઓછું ભરતી ઓછું ભર મુઢામ. આટલી મારા ખાવાની મોડા બધું અલ્યા પણ હું એ ખવડાયો કોક આ બગાડે કાકા બધું. બગાતો નહીં આહ, ના પાડ્યું એમ ના પાડ્યું એમ. કંધાર બોલ્યા તા કોક દાડ ખવડાવજો. હા હા ખાજો ખવડાવજો ને. ઉત્તરાયણનો માહોલ મજબૂત થવું કેવું? પતંગ કેવો ચગી યાર કાકા હું પતંગ કાકા પતંગી જબર ચગી ને હાથે જબર હેડી નહીં. હા કાકા કઈ બધું ખાઈ ગયા. જોકી પણ જો જપીશ એ બધું મેરી કાઢું હા તમે બે ખો વાત કરી હતી અમે તમારે જેટલું નહીં ખાધું કંઠા. અને કાકા બે વાળી ભાઈબંધ જોઈને બોલાયા હતા વારે ભૂખ કાઢી હોય આઈ. આજે અમે તમને ખવડાવી છે કોઈ મેળા ના મારો કાકા કરી તો આપણે ગાધી જ ને. ડાયરેક્ટ પી જા. કઢી તો નહીં ભાવતી માં તો જા થોડી કઢી નહીં ખાતો અરે જલેબી આ ખાલી હા હારી છે ઈ ભાઈ હવે કોઈ વાંધો જ નહીં એમાં પીએ કે લુકી પીએ કે આ તમે ખાલી મને જલેબી ફાફડાની પાર્ટી કરાવી છે હું પાર્ટી કરાવી તો તમે જોતા રહી જાઓ તમે ભલા મોણો કરાઈ રહ્યા પાર્ટી. તમારી વાતો ને ગધાડાની લાતો કરાવીએ પાર્ટી બોલ્યા વટપાડજો પછી.
એ વખત બબે હાથે ચૂ ઝાપટતો તો ને પાહો કે કદી ખવરાય નહીં. ખવરાય હો કડવાઈ તમે સાચી વાત છે. આજે તો એને ખવડાવ્યું એના જે તો મેં ઘણી વખત એને આ તો હવે ખવડાવ્યું. અમને ખવડાવો. જુઠ્ઠું બોલે નહીં, કદી ખવરાય હા. નહીં કે ખાલી અમારું જ ગાતું હ. એય! બેન, બેન! ના તો હમે ખવડાવા. શું હજુ જો કાળ મુઢા? એય! એ કરો આવું ના હોય લે એય! લે. રાયનો આવી? એટલે પણ આખો ડબ્બો ખાઈ ગયા લે કાળ મુઢો. હું મારે ખાવા લાયો તો. તો કોકનું ખાવું સારું લાગે છે ને કોકનું ખાવું સારું લાગે. એ લઈ લે એય! લંગડા. લાય પાછી બંધ જાવમાં. લેવાનું તો આલે મિલત થાય, એકલું લેવાય ના જાય. એટલે એક એક ખાવાની હોય યાર. આવી જ ખાવાની હોય લે હા? ઘણી વાર આખો ડબ્બો ખાલી કરી નાખ્યો. તમને પ્રેમથી બે ખવડાવ્યું હોત તોય અમે ખાઈ લે. ખાઈ જા. કોઈ રાખ્યું નહીં કાળ મુઢાઓ આઈ. કોઈનું હું જ્યું કે ડબ્બો પસાડ જ કોઈનું હું જ્યું આ કે. તો મોય ડબ્બામાં રાખ્યું તું કોઈ. તો તાર ટોકન ખવડાવ્યું હોત તો એટલે જેટલી વખત તને ખબર આવી હારી ના કરવાનું હોય વાત કરી હતી. કોકનું ખાવું સારું લાગે તને બીજું કોઈ નહીં. આઈ જજે. સમજ્યા? હલકા કાળ મુઢા ખાઈ લીધી, હવે ચીકી ખાઈ અમારી લીધી. યાદ જ ભાર નહીં. વધશો, ભાર. અને કાકા આપણા યાદ હે? પેલા પાપા ને બધું આમ મારીને ખાતા હતા. આજે આ ચીકી નહીં કાઢી લે હે? એક લીધી છે. ચોકડી એક લીધી એટલે આ કેટલી બધી ચીકીઓ હી. એ તો તે ના ખવડાય ને એટલે હક કરીને લીધી છે. વાત કરી રહી છે. પ્રેમથી ખવડાવ્યો તો બે જ ચીકી દો તો. હવે અમારી ખાઈ લીધું કોઈ ભાગમાં આવ્યું. કોઈ વાંધો નહીં. વાનો હાટો મું આલ્યો તું વરાઈ તા. તને તો હાથું જ વાળતા આવડે ને બીજું હું આવડા કાળ મુઢા. આજે કોકનું ખાઈ જાય તો લે હે. તું તાર પહેલા શરૂઆત કરી ભાઈ કોક ખાય. હું તને કમ નહીં કે પાકે. વાપરો. રંજીના જમણો હોય તારા મનમાં ઉલાળી મેલે બિયાતું નહીં કોઈ. મારા કાકા નડવાનું નહીં. કુદરત નો નિયમ છે. ખાવામાં કોક નો ભાગ પાડવો પડે. ને પછી ને કુદરત રૂઠે ને તો કાઢા વણા રાખે. હાલ જેવું તમારે હંગાત છું. આ તે તો હલકાયાનો ભાગ ના હોય મોય વાત કરી. મારી વાત ઓભળ તે કદી તારી કમણીનો 10મો ભાગ કોઈ ખવડાયો નહીં. પછી આવું જ થાય ને. તો તું જો ખવડાવી ઊંધો પડે લે હે. ઘણું ખવડાવ્યું અને માણસોએ બબે હાથે ઝાપટી હ. આ તે વાયકણ આઈને હલકાયા ઝાપટી જાય. હાથે જ તે ના ખવડાય તાણ એવું થયું ને. બાકી પ્રેમથી બે ચીકી આલી હોત, રોડ ઉપર ખોટું ના બોલ્યો હોત તો આ બધું થોત. વાત કરી રહી છે. ખોખું લઈ લે નીકળે બધી. તમે આઉટ કરો એટલે હું એ તમે ના કોઈ એવું ના કરો, તાર જેવું કોઈ ના થાય. તું ચહડું લો છો એટલે ચેડો તારા આ ભોગવવાના દાડા આયા. હા બધી હવે ઘે આપે ચીકી ખાઈ લીધી. હવે જો મારી વાત સાંભળ, એકલું ખાવું હોય ને તો મારા જોડે વ્યવહાર કરતો નહીં. આ મારા જોડે તો ઠીક, ગમે તો એકલું ખાવું હોય ને તો વ્યવહાર કરતો નહીં ને આવું જ પરિણામ ભોગવવા મળશે તમે. પણ હવે વ્યવહાર કરવો જ નહીં ને આજથી જ કેન્સર ઉપડો લે આ તો આમના ઘેર. પછી કોકનું ખાતોય નહીં. કોઈનું ખાવું ને કોઈને ખવડાવવું નહીં. તું કોઈનું ખાય નહીં તો તારી ખાવાની આશા કોઈ રાખશે નહીં. પણ આખા ગામનું ઝાપટીને બેઠો હોય તો પછી હવે કોઈ તારા હોમું આશા રાખીને બેહી રહે. સમજ્યા? ત્યાં આશા કરીને આયા જ છો જ તાર. આપણા વસૂલ થઈ જો ખવડાવ્યું. કાકામાં પતંગ ચડાવવા જવાનું હોય. લેડ. હા મારા ઓછા કાળ મુઢાઓ આખો ડબ્બો ઝાપટી ગયા. બે ચીકી હાથમાં હોય ખાલી. કરવાનું હોય ને પછી ભરી જાય શિખર.